સૌ પ્રથમ તો માંડવી તાલુકાની પ્રજાને હું અત્રેથી પક્ષના અધ્યક્ષ તરીકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ। સાથે સાથે ગુજરાત પ્રદેશના મહામંત્રી અને માંડવીના લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાહેબ, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, તેમજ યુવાનોના રાહબર અને કાર્યકર્તાના મસીહા એવા અમારા પક્ષના જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી દેવજીભાઈ વરચંદજીને અત્રેથી હું માંડવી તાલુકાની જે 3 સીટો બિનહરીફ થઈ છે એના માટે શુભકામના અને અભિનંદન પાઠવું છું। અને જે તે સીટના દરેકે દરેક કાર્યકર્તાઓને, કેમ કે જો દરસડી સીટ, બાયડ સીટ અને બિદડા 2ના જે મુખ્ય કાર્યકર્તાઓ જે છે એની જો મહેનત અને એનું પાર્ટી પ્રત્યેનું જો સમર્પણ ન હોત તો મને નથી લાગતું કે આ ત્રણ સીટ બિનહરીફ થાત। પક્ષના અધ્યક્ષ તરીકે મને અભિનંદન આપવું, શુભકામનાઓ આપવી એ એક પ્રક્રિયાનો ભાગ છે, પરંતુ ખરેખર જો હું આ 3 સીટ માટે અભિનંદનને પાત્ર ગણતો હું તો ત્યાંના જે પણ સ્થાનિક કાર્યકર્તાઓ છે અને મારા સાથેના જે પણ એમના સંકલન થયા હતા એ સંકલનના ભાગરૂપે મારો તો માત્ર ને માત્ર મને તો એ લોકો યશ આપે છે એના માટે હું એ સૌ 3 સીટના કાર્યકર્તાઓને હું પહેલે નતમસ્તક વંદન કરી અને અભિનંદન આપું છું। અને સાથે સાથે હવે માંડવી તાલુકાની પ્રજાને સમજવાનું રહ્યું કે 20 સીટો તાલુકા પંચાયતની અને 4 સીટો જિલ્લા પંચાયતની, એનામાંથી 3 સીટો જે બિનહરીફ થઈ અને હવે જે પણ સીટો બાકી બચી છે એના માટે અમારા દરેક બૂથથી કરી, કારોબારી સભ્યતાથી કરી, બૂથ પ્રમુખથી કરી, શક્તિ કેન્દ્રના સંયોજકથી કરી, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યોથી કરી અને સંગઠનના મિત્રો અને દરેકે દરેક 6 મોરચાના મિત્રો આ માંડવી તાલુકામાં સમજી લો કે એક જુવાળ ઉભો કરીને તૂટી પડ્યા છે। ભારતીય જનતા પાર્ટીના જે પણ કાર્યકર્તાઓ છે એ પાર્ટીને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે અને પોતાના જે પણ 1-2 દિવસ ચાલ્યું, ટિકિટ મળી ન મળી, કોઈને આ થયું તે થયું, પરંતુ 2 દી પછી જ્યારે વાતાવરણ જોયું તો એ વાતાવરણના ભાગરૂપે આજે હું સાવ નિશ્ચિંત છું કે દરેકે દરેક સીટમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ઘરે ઘર જઈ રહ્યો છે। ઘરે ઘર જઈને પોતાના મિત્ર વર્તુળ હોય, સગા સંબંધીઓ હોય અથવા તો ગામના શ્રેષ્ઠીઓ હોય, સંસ્થાઓ હોય, વડીલો હોય, એમના સાથે સંપર્ક કરી અને ભારતીય જનતા પાર્ટી માટે સમર્થન માંગી રહ્યો છે। પરંતુ મિત્રો ખાસ વાત તો એ છે કે હું પક્ષના અધ્યક્ષ તરીકે જ્યારે હું ઓફિસમાં બેસી અને આ બધું મેનેજમેન્ટ કરી રહ્યો છું, કારણ કે તમે મને 20 સીટમાંથી લગભગ બહુ ઓછી જગ્યાએ જોયા હશે, પરંતુ મેં મારી ઓફિસમાં બેસી કરી મહામંત્રીઓ સાથે અને સતત ને સતત એ કાર્યકર્તાઓનો ફોલોઅપ લઉં છું કે કાર્યકર્તાઓ શું કરી રહ્યા છે અને એનો કાર્યકર્તાઓનો રિપોર્ટિંગ, મારો રિપોર્ટિંગ નહીં પણ હું કાર્યકર્તાનો રિપોર્ટિંગ મારા જિલ્લાને, મારા ગુજરાતના પ્રદેશના મહામંત્રી અનિરુદ્ધભાઈને, વિનોદભાઈને પહોંચાડી રહ્યો છું, મારા પ્રભારી ખલજીભાઈ ચૌધરીને પહોંચાડી રહ્યો છું કે આપણા કાર્યકર્તાઓ આ રીતે દરેકે દરેક જે જગ્યાએ જઈને કામ કરી રહ્યો છે। મિત્રો હું અભિનંદન આપીશ મારા મહિલા મોરચાના પદાધિકારીઓને, મારી બહેનો, માઓ અને દીકરીઓ જે મહિલા મોરચાના અધિકારીઓ, પદાધિકારીઓ છે, સતત ને સતત પોતાના ગામની અને પોતાની સીટની ચિંતા કરી રહી છે। અત્રેથી છતાં પણ હજી પણ હું અહીંયાથી દરેકે દરેક કાર્યકર્તાઓને આહવાન પણ કરું છું અને સૂચન પણ આપું છું। પાર્ટીએ આપને ખૂબ મોટી જવાબદારીઓ આપી છે, ત્યારે આપ સૌ સાથે મળી અને આપના જ્યાં તમારો વિસ્તાર છે એ વિસ્તારમાં તમે સ્થાનિક રહ્યો અને તમારા વિસ્તારના જે પણ પ્રશ્નો હોય ત્યાં ઉકેલ ન આવતો હોય તો અમને કહો। અમે છીએ, ધારાસભ્ય શ્રી છે, પૂર્વ પ્રમુખ સુરેશભાઈ છે, અમુલભાઈ ડેઢિયા છે, આપણે જેટલા પણ પ્રમુખ ચંદુભાઈ વાડિયા છે, તાલુકા પંચાયતના પ્રમુખોમાં લીખે કેવલભાઈ ગઢવી છે, હરિભાઈ શામળાભાઈ ગઢવી છે,
એના સિવાય જે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હોઈ શકે છે, જે એપીએમસી ના પ્રમુખો રહી ચૂક્યા છે, કેશુભાઈ પારસિયા હોય, એના સિવાય જે પણ આપણા શિવજીભાઈ સંગાર હોય, અરવિંદભાઈ મોતા હોય, વરજાનભાઈ ગઢવી હોય, એટલા બધાને સાથે રાખી કરી અને અમે સાથે રહી કરી અને જે પણ ડાયરેક્ટરો છે, પછી જે પણ પૂર્વ પ્રમુખો છે, જે તાલુકા પંચાયતના પ્રમુખો છે, જે સંગઠનના પ્રમુખો છે, એ બધાએ પોતપોતાના વિસ્તારમાં ખૂબ મહેનત કરી રહ્યા છે. એના માટે હું દરેકે દરેક તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હોય, જિલ્લા પંચાયતમાં લડેલા જે પદાધિકારીઓ હોય, તાલુકા પંચાયતના પૂર્વ જે સદસ્યો છે, પછી જે અલગ અલગ વિસ્તારોમાંથી આગેવાનો છે, જે પાર્ટીને જે સમાજમાંથી આગેવાનો કામ આવી રહ્યા છે, એવા સૌ લોકો સાથે મારી ટેલિફોનિક વાત થઈ રહી છે. અને સાથે સાથે એ લોકોએ મને એમ કીધું છે કે તમે કોઈ ટેન્શન લઈ લ્યો, 20 તાલુકા પંચાયત ને 4 જિલ્લા પંચાયત ઝળહળતા વિજય સાથે અમે વિજય બનશું એવો મને પૂર્ણ ભરોસો છે. સાથે સાથે સરકાર શ્રી દ્વારા જે પણ યોજનાઓ ચાલી રહી છે, પછી એના સિવાય જે ધારાસભ્યશ્રીના કામ બોલે છે, એના સિવાય તાલુકા પંચાયતના પ્રમુખના કામ બોલે છે, તાલુકા પંચાયતના સદસ્યોના કામ બોલે છે, જિલ્લા પંચાયતના સદસ્યોના કામ બોલે છે અને જિલ્લા પંચાયતના પ્રમુખોના કામ બોલે છે. અહીંયા માંડવી તાલુકામાં સવિશેષ જનકસિંહજી બાપુએ પણ ખૂબ ગ્રાન્ટો આપી અને આ માંડવી તાલુકામાં ખૂબ સારું કામ કરેલ છે, તો એનું પણ બેનિફિટ મળી રહ્યું છે. સાથે સાથે જે કોંગ્રેસના ભ્રામક પ્રચારો ચાલી રહ્યા હતા, જેવા કે પેટ્રોલ નથી મળતો, ગેસ નથી મળતો, એમનો પોતાનો જે હવા ભરેલો બાટલો હતો, એ હવા ભરેલો બાટલો ફૂટી ગયેલ છે અને પ્રજાને ખબર છે કે દેશને ગુમરાહ કરવામાં કોનો હાથ છે. દેશને ગુમરાહ કરવું, તાલુકાને ગુમરાહ કરવું, ગામને ગુમરાહ કરવું, એની ભાષા હોય અને એના ભાષાના ભાગરૂપે અમે તો દરેકે દરેક જ્યાં પણ જઈએ છીએ ત્યાં અમે કહીએ છીએ જે અતિથિ દેવો ભવ, જે પણ આપના ગામમાં આવે એને વોટ ન દેજો પણ માન જરૂર દેજો. એને વોટ નથી દેવાનું પણ માન જરૂર દેવાનું છે. એવી અમારી પ્રણાલી સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને મને ખાતરી અને પૂર્ણ ભરોસો છે, મારા કાર્યકર્તાઓ પર મારો ભરોસો છે, મારા મોરચાના પદાધિકારીઓ માટે મારો ભરોસો છે, મારા સંયોજકો માટે મને ભરોસો છે, બૂથ પ્રમુખો માટે ભરોસો છે. મિત્રો, આજે મને ટેલિફોનિક ઘણા બધા ફોન આવે છે કે અમે બૂથના કાર્યકર્તા છીએ અને અમારું નામ બૂથમાં નાખજો. જે બૂથના કાર્યકર્તા માટે પણ ફોન આવતા હોય ને મિત્રો, એ પાર્ટીનું ક્યારે ભવ્ય વિજય થતા કોઈ અટકાવી શકતું નથી. મને ખબર છે ત્યાં સુધી અમારા પેજ પ્રમુખો પણ ફોન કરી રહ્યા છે કે અમે આ મોરચે લડી રહ્યા છીએ, અમે આ મોરચે લડી રહ્યા છીએ, અમે આ મોરચે લડી રહ્યા છીએ. અમારા 2 દિવસ પહેલે જ અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી જ્યારે કચ્છ પ્રવાસે આવ્યા હતા ત્યારે પણ મારી રૂબરૂ મુલાકાત થઈ હતી અને રૂબરૂ મુલાકાતના ભાગરૂપે પ્રમુખ અને મંડળના મહામંત્રીશ્રીને બોલાવ્યા હતા અને ત્યારે એમણે પણ એવું કીધું હતું કે મુખ્ય રાજા જે હોય એ રાજા મેનેજમેન્ટ કરતો હોય, પણ એને લડવા માટે પ્રજાની તૈયારી હોવી જોઈએ, એની જે સૈનિકો છે એની તૈયારી હોવી જોઈએ. જ્યારે સૈનિકો ખૂટે ત્યારે રાજાને લડવાનું આવે છે, ત્યારે એના સેનાપતિને લડવાનું આવે છે. તો મારે હજી લડવાની મને નથી લાગતી કે ચૂંટણી 26 તારીખ સુધી પતે ત્યાં સુધી મને લડવાની પણ જરૂર પડશે. મારા સૈનિકો, ભારતીય જનતા પાર્ટીના સૈનિકો એટલી હદ સુધી લડી રહ્યા છે કે એની તલવારમાં હજી ખૂબ મોટી ધાર છે અને એ ધારના ભાગરૂપે કોઈને પણ આ માંડવી તાલુકામાંથી કોઈને પણ એ સામે પક્ષને ક્યાં પણ ફાવા દેવામાં આવશે નહીં, એવી મને પૂર્ણ ભરોસો છે, મારી ખાતરી છે. અને આ મારા સૌ કાર્યકર્તાઓનો બરે હું આ ખાતરી આપી રહ્યો છું. એમાં બાયટ સીટ જે છે એના બિનહરીફ વિજેતા તરીકે અમારા દિનેશભાઈ દાદા અહીંયા હાજર છે. બંને ગઢસીસા તાલુકા પંચાયતના બંને સદસ્યો યુવાન તરવરિયા જે ગઢસીસા પંથકનો વિકાસ કરવા માટે થલગલી રહ્યા છે, એવા બંને યુવાનો પણ મારી સાથે ઉભા છે. રબારી સમાજના આગેવાન વિરમભાઈ પણ મારી સાથે ઉભા છે. મારા ચારણ સમાજના આગેવાન નારાયણભાઈ પણ છે અને જેની મારી 2 ભુજાઓ કહીએ એવા બંને મહામંત્રીઓ મારો સાથ અને સહકાર આપી રહ્યા છે. એના માટે હું બધા કાર્યકર્તાઓનો અત્રેથી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને વાત રહી કે જેને પણ ટિકિટ નથી મળી એના એ કાર્યકર્તાઓ મને સામેથી ફોન કરી એને સાથે ઉમેદવારો સાથે રહી અને પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્યો અને તાલુકા પંચાયતના સદસ્યો એમને સપોર્ટ કરી અને ખૂબ મોટી જંગી લીડથી જીતશું એવો મને પૂર્ણ ભરોસો છે. અને જો 3 સીટો માંડવી તાલુકામાં બિનહરીફ થતી હોય તો ભૂતોનો ભવિષ્યથી આવું ક્યારેક બન્યું નથી.
અને ભવિષ્યમાં તો હજી એનાથી બી વિશેષ બનશે, પણ આવું ક્યારેય બન્યું નથી. એવો શ્રેષ્ઠ ભાવ હું લઈ અને હું દરેકે દરેક માંડવી તાલુકાના પ્રજાને હું નતમસ્તક વંદન કરું છું, અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય, જય જય ગરી ગુજરાત, વંદે માતરમ, જય જય શ્રી રામ. સૌપ્રથમ તો આપણા જ ધારાસભ્ય, માંડવીના લોકપ્રિય ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છના સાંસદ, લોકલાડીલા સાંસદ એવા વિનોદભાઈ ચાવડા સાહેબ, અમારા ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ અને માંડવી તાલુકાના અમારા યુવાન પ્રમુખ અને મારા પરમ મિત્ર, મારા માર્ગદર્શક પણ એમને કહી શકું એવા સામતભાઈ ગઢવી અને આખી જિલ્લાની સંગઠનની ટીમ, તાલુકાની સંગઠનની ટીમ, એનો આભાર હું એટલા માટે માનું છું કે મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને સૌપ્રથમ તો ટિકિટ આપી એ બદલ પાર્ટીનો હું આજીવન ઋણી રહીશ. ઉપરાંત જ્યારે વાત બિનહરીફની આવે ત્યારે બાયઠની પ્રજા, બાયઠ તાલુકા પંચાયત સીટમાં આવતા ભારતીય જનતા પાર્ટીના તમામ મોવડી કાર્યકર્તાઓથી માંડી અને બૂથના કાર્યકર્તાઓ, એ બધાનો હું કરબદ્ધ આભાર માનું છું. અને આ સંપૂર્ણ પ્રયાસમાં તાલુકાની સંગઠનની ટીમ, સામતભાઈ પ્રમુખ સાહેબ અને એની આખી ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. વાત આવી બિનહરીફની, તો સામે પાર્ટીથી અત્યારે પ્રજા પણ ત્રાસી ગઈ છે. પ્રજાને પણ ખબર છે કે આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે આખા દેશમાં જે સરકાર ચાલી રહી છે એમાં વિકાસના કાર્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા જ થવાના છે. અને મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક સામેના ઉમેદવારને મારી તાલુકા પંચાયતની બેઠક ઉપરથી જાકારો મળ્યો પણ હશે અને એટલા માટે કદાચ મારી બિનહરીફ બેઠક જાહેર થઈ છે. અને સંગઠનનું કામ, બીજી વાત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, બૂથ લેવલ ઉપર આ ચૂંટણી લડાવવાની છે. હું સમસ્ત કચ્છ મહેશ્વરી સમાજનો ધર્મગુરુ છું અને એક ધર્મગુરુના નાતે સાચું બોલવું અને પોતાની સમાજને સાચા રસ્તે પહોંચાડવું એ મારો એક ધર્મ પણ છે. તો એના અભિગમ રૂપે સમસ્ત માંડવી તાલુકા, હું જે સમાજમાંથી આવું છું એ સમાજને અપીલ કરું છું કે સમસ્ત માંડવી તાલુકામાંથી 3 બેઠકો બિનહરીફ થઈ, 17 તાલુકા પંચાયતની બેઠકો અને 4 જિલ્લા પંચાયતની બેઠકો, જો આપણે સમાજનો વિકાસ કરવો હશે, સમાજના સામાજિક વિકાસ કાર્યો કરવા હશે, આપણા નવયુવાનોને રોજગારી જોશે, તો એ માટે હું ધર્મગુરુના નાતે સમસ્ત માંડવી તાલુકા મહેશ્વરી સમાજના તમામ યુવાઓ, વડીલો, માતાઓ, બહેનો, એમને હાથ જોડી કરીને વિનંતી કરું છું કે અત્યારે વિકાસને મત આપો, ભાજપને મત આપો. આપણે ભારતીય જનતા પાર્ટી સાથે રહેશું તો કોઈ પણ પ્રશ્ન બાકી નહીં રહે એની હું ખાતરી આપું છું. મહેશ્વરી સમાજના ધર્મગુરુ તરીકે ફરીને હું મારી સમાજને એક વિનંતી કરું છું કે 17 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયત આપણી સવિશેષ જવાબદારી બને છે કે 3 બિનહરીફ થઈ છે અને ટોટલ આપણે બધાને જીતાડીએ. બસ એટલું જ કહીશ. ભારત માતા કી જય.